નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના રાજકીય વર્તુળોમાં અનંત પટેલ અને ચૈતર વસાવાની દોસ્તી શોલેના જય અને વીરુ જેવી છે. સિક્કો કોની પાસે છે એ કોઈને ખબર નથી, પરંતુ એ જય વીરુની જોડી હાલમાં ગુજરાતના રાજકારણની અંદર ચર્ચાની એરણ પર છે. અને એનું કારણ એ છે કે રાજ્યમાં જ્યારે પણ આદિવાસીઓના પ્રશ્ને ચૈતર વસાવા કે અનંત પટેલ કોઈ પણ પ્રશ્ન ઉઠાવે છે, ત્યારે આ બંને ધારાસભ્યોની સાથે આદિવાસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાય છે, એમની સાથે રજૂઆતોમાં આવે છે, એમની સાથે દેખાવો કરવામાં આવે છે અને એમને પોતાના સાચા નેતા માને છે. આવા સંજોગોની અંદર સાંસદ ધવલ પટેલે એક પત્રો ફેંક્યો છે અને એમણે એવું જણાવ્યું છે કે અનંત પટેલ હવે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓ ચૈતર વસાવાની સાથે જોડાય અને આમ આદમી પાર્ટીમાં તેઓ સક્રિય રીતે કાર્ય કરશે. આ વાત એટલા માટે ચર્ચાની એરણ ઉપર છે કે સાંસદ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને સાંસદે જે પ્રકારે આ વાત જણાવી છે એને જોતા કોંગ્રેસના પેટની અંદર ફાળ પડી છે કે એક જે ધારાસભ્ય આદિવાસી નેતા છે એ પણ જો આમ આદમી પાર્ટીમાં જતા રહેશે તો આવનારા દિવસોની અંદર શું પરિસ્થિતિ થશે. બીજી તરફ ચૈતર વસાવા પણ એમને વેલકમ કરવા માટે આતુર હોય એવા પ્રકારનું એમનું જાહેરમાં વર્તન હોય છે અને એમની સાથે ખભાથી ખભો મિલાવી અને વાત કરતા રહે છે, આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવતા રહે છે અને લડત આપતા રહે છે. આ બધાની વચ્ચે અનંત પટેલે એવું જણાવ્યું છે કે ધવલ પટેલને પોતાને જ આમ આદમી પાર્ટીમાં જવામાં રસ હોય એવું લાગી રહ્યું છે, એટલે આવા નિવેદનો આપી રહ્યા છે. જો કે ધવલ પટેલના આમ આદમી પાર્ટી જવાના મામલે કોઈ પણ પ્રશ્ન રહેતો નથી, કેમ કે તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. આ બધાની વચ્ચે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના જે સિટિંગ એમએલએ છે એ લોકોની સાથે સતત સંપર્કમાં છે અને એ લોકોને પેરોલ ઉપર લેવાની પણ લાલચ આપવામાં આવી રહી છે. આ બહુ મોટી વાત છે કે એમને પેરોલ ઉપર, જો કે ભારતીય જનતા પાર્ટીના સંખ્યાબંધ કાર્યકરો અને અગ્રણીઓ છે, જે ખાસ કરીને સંગઠનના નેતાઓ છે, એને આમ આદમી પાર્ટી હાલમાં આવા પ્રકારની ઓફર આપી રહી છે કે તેમને પેરોલ ઉપર લેવામાં આવશે, એટલે કે દર મહિને એમને પગાર મળશે નેતાગીરી કરવાની. જો કે આ વાત ચર્ચાઈ રહી છે અને જોતા એવું પણ લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આવતા વખતના ઇલેક્શન માટેની તૈયારી કરી રહી છે. ખાસ કરીને આવતી વિધાનસભાનું ઇલેક્શન જે 2027 ડિસેમ્બરમાં યોજાવાનું છે એના માટે અત્યારથી એઓ તૈયારી કરી રહ્યા છે અને ગમે તે નેતાને તોડી પાડવા માટે અથવા પોતાના પાર્ટીમાં ખેંચી લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. વાસ્તવમાં અનંત પટેલ જશે કે કેમ એ એક પ્રશ્ન છે અને એ પ્રશ્નનો જવાબ કદાચ આવનારા સમયની અંદર મળશે. પરંતુ અત્યારના તબક્કે જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે, રાજકીય વર્તુળોમાં જે ચર્ચા ચાલી રહી છે, એને જોતા એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોને લઈને આવનારા દિવસોની અંદર કંઈક નવા જૂની કરે એવા સંકેતો મળી રહ્યા છે. જો કે હજુ અનંત પટેલ પોતે ખુલીને બહાર નથી આવ્યા, પરંતુ તેઓ ક્યારે પોતાનું વલણ બદલશે અથવા તો પોતાનું વલણ જાહેર કરશે એ પણ એક પ્રશ્ન છે. ધવલ પટેલની વાતને તેઓ અફવા પણ ગણાવી રહ્યા છે અને મનગઢત વાત પણ ગણાવી રહ્યા છે. પરંતુ આ રાજકારણ છે અને રાજકારણમાં પ્રવાહી પરિસ્થિતિ હંમેશા હોય છે. ક્યારે કોણ પોતાના લાભ માટે કયા કોના પક્ષમાં જઈને બેસી જાય એ નક્કી નથી હોતું. આવા સંજોગોની અંદર જે પ્રમાણે આમ આદમી પાર્ટી અને એનું જે વિચારસરણી ધરાવતા લોકો છે, ખાસ કરીને એ લોકોની જે થિંક ટેન્ક છે, એ લોકો પણ એવું વિચારતા થઈ ગયા છે કે આવનારા દિવસોની અંદર જો કોંગ્રેસનો સાથ લેવામાં આવે, કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો કે અન્ય હોદ્દેદારોનો સાથ લેવામાં આવે તો આમ આદમી પાર્ટી સારી રીતે ફાઇટ આપી શકશે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને. પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ પોતાની રીતે પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત છે અત્યારે અને શાસનની અંદર કઈ રીતે લોકોને કનેક્ટ કરવા અને લોકોની સાથે કનેક્ટ થઈને કઈ રીતે કામો કરવા પ્રજાના, એના માટેનું પણ મંથન એમને ત્યાં ચાલી રહ્યું છે. વાત આદિવાસી મતદારોની છે, વાત આદિવાસી નેતાઓની છે, એટલે સ્વાભાવિક રીતે જ આવનારા દિવસોની અંદર ગુજરાતના રાજકારણની અંદર ખાસ કરીને 2027માં જે વિધાનસભાનું ઇલેક્શન આવે એના પહેલા આદિવાસી મતદારોને રાજી કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સતત પ્રયત્ન કરવામાં આવશે. એની સામે ચૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા પણ
પોતપોતાની રીતે આદિવાસીઓને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવશે એ વાત નિશ્ચિત છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.